આ સરળ દેખાતું ઉખાણું અઘરું છે. ઉખાણું પહેલું. આંખ છે પણ જોઈ શકતું નથી, મુખ છે પણ બોલી શકતું નથી, પેટમાં એના પાણી ભરેલું. બોલો, એ કોણ છે? તો મિત્રો, ઉખાણાનો જવાબ છે નારિયેળ. ઉખાણું બીજું. બે બહેનો એક જ ઘરમાં રહે પણ એકબીજાને ક્યારેય ભેગી થઈ ન શકે. બોલો, એ કોણ હોઈ શકે? તો આનો જવાબ છે બે આંખો. ઉખાણું ત્રીજું. રાજા રંક સૌને હું નમાવું, સરકસ વગર ખેલ બતાવું, જો મારી માયા જાગે તો જ્ઞાની પણ ઘેલું થઈ લાજે. ઉખાણાનો જવાબ છે ઊંઘ. ઉખાણું ચોથું. એક રસ્તો એવો જ્યાં વાહન ન ચાલે, એક સીમા એવી જ્યાં દેશ ન આવે, એક દરિયો એવો જ્યાં પાણી ન મળે, એક જંગલ એવું જ્યાં ઝાડ ન ઉગે. ઉખાણાનો જવાબ છે નકશો. ઉખાણું પાંચમું. કાળા ડુંગર પર ધોળો રાજા, રમે રાત દિવસ તાજા, હાથ લગાવો તો પડી જાય. બોલો, એ કોણ કહેવાય? ઉખાણાનો જવાબ છે ઘોડો. ઉખાણું છઠ્ઠું. બે અક્ષરનું મારું નામ, બાળકોને રમાડવાનું કામ, જો ના પૂરો એમાં શ્વાસ તો ખૂણે બેસી રહે ઉદાસ. ઉખાણાનો જવાબ છે ફુગ્ગો. ઉખાણું સાતમું. જન્મે છે પાણીમાં અને મરે છે પાણીમાં, પણ જો પાણીમાં નાખો તો ગાયબ થઈ જાય. બોલો, એને શું કહેવાય? ઉખાણાનો જવાબ છે મીઠું, નમક. ઉખાણું આઠમું. પગ નથી છતાં દૂર સુધી જાય, મોં નથી છતાં બહુ ગાય, કાગળ વગર એ સંદેશો પહોંચાડે. બોલો, એ કોણ ભાઈ? આવા જ ઉખાણા સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. ઉખાણાનો જવાબ છે રેડિયો. ઉખાણું નવમું. મારી પાસે કાંટા છે પણ વાગતા નથી, મારી પાસે અંક છે પણ ગણિત નથી, હું સતત ચાલ્યા કરું પણ એક જગ્યાએથી ખસતી નથી. ઉખાણાનો જવાબ છે ઘડિયાળ. ઉખાણું દસમું. એવું કયું ફળ છે જે બહારથી લીલું, અંદરથી લાલ, પીવામાં મીઠું અને ખાવામાં કચડ કચડ થાય?
ઉખાણાનો જવાબ છે તરબૂચ. ઉખાણું 11મું. જેણે મને બનાવ્યો એણે મને વાપર્યો નથી, જેણે વાપર્યો એને મને જોયો નથી. બોલો, હું કોણ છું? ઉખાણાનો જવાબ છે કફન. ઉખાણું 12મું. હું જન્મું છું ત્યારે સફેદ, જીવું છું ત્યારે લીલો અને મરું છું ત્યારે લાલ થાઉં છું. બોલો, હું કોણ છું? ઉખાણાનો જવાબ છે ચાની પત્તી.